અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ભૂવો પડ્યો। વગર વરસાદે ભૂવો પડતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ફતેવાડી કેનાલ રોડ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો। સ્થાનિકોએ ભૂવો પૂરો પાડવા માટે માંગ કરી છે। ભૂવો પૂરવા માટે સ્થાનિકોએ હવે માંગ કરી છે। સમયસર કામગીરી નહીં થાય તો સ્થાનિકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। और तंत्र ने मैं जाण करी है। तंत्र ने कीधुं कि भाई आ स्टॉप मोटर लाइन है। स्टॉप मोटर लाइन में हाल में बिन बारिश भूवा आ बारिश नहीं वरसाद नहीं छतांय आ भूवा पड़ी रह्या छे अने अवारनवार रजूआत है कि प्रजा परेशान है, प्रजा भयभीत है। हाल में अहींया आगळ मिनी लग्जरी उभी थी, एक गरकाव थई। एना अगाऊ मारुति कार थी लईने कचराना डम्पर थी लईने घणा बधा वाहनो गरकाव थया छे। लोको बाळकोने शाळामां मोकलवामां भयभीत थाय छे, डरे छे अने लोको नौकरी जता के अमारुं आवुं थवानुं नथी। एटले तंत्र जागे तो आ भूवा भागे। वारंवार अहीं भूवा पड़े छे। गए फेरा बी अहीं वरसाद ચોમાસામાં ભૂવો પડ્યો હતો, જેમાં અમે 5 થી 6 મહિના સુધી હેરાન થયા હતા। એના પછી હજુ એક ભૂવો તો પૂરા એની આગળ બીજો પડ્યો ચોમાસામાં। હજુ એ વગર ચોમાસે આ ત્રીજો ભૂવો અત્યારે 6 મહિના 8-12 મહિનામાં પડી ગયો છે। તંત્રને જાણ કરી, ફોન કરીને હાજીભાઈને, અમારા કોર્પોરેટર હાજીભાઈને બોલાય, એ તરત આવી ગયા। એમણે બીજા લોકોને બોલાયા। અત્યારે ખાલી બેરેટિંગ કરીને ગયા જ। હવે કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂર્ણ થશે કોઈને ખબર નથી। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ જે રોડ છે, મુખ્ય માર્ગ આવેલો છે, ત્યાં રસ્તાની વચ્ચોવચ્ચ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। જે લેબલ પાર્ક સોસાયટી છે તેના ગેટ ઉપર છે, ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પણ તંત્ર છે તે આંખ આડા કાન કરી રહ્યું છે। હાલ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, બેરેક મૂકવામાં આવ્યા છે અને જે બેરેક મૂકીને હાલ તો તંત્રએ સંતોષ માન્યો છે, પણ સ્થાનિકોની અનેક રજૂઆત છે કે જે વાહનો છે તે ગરકાવ થઈ ગયા છે। અનેક વખત જે વગર વરસાદે અહીંયા આગળ વારંવાર ભૂવા પડે છે, પણ તંત્ર છે તે આંખ આડા કાન કરી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, વીટીવી, અમદાવાદ।